તરફ અમદાવાદમાં ન્યૂ વસ્ત્રાલની સોસાયટીઓમાં ચૂંટણીનો બહિષ્કાર, સોસાયટીઓની બહાર લાગ્યા રાજકીય પક્ષોનો બહિષ્કાર કરતા પોસ્ટર, વેદાંત સ્કાયલાઇનના રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરતા બેનર લગાવ્યા. બેનરમાં કોઈ રાજકીય પક્ષોએ સોસાયટીમાં પ્રવેશ ન કરવાનો ઉલ્લેખ, રસ્તા અને પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં અસંતોષની લાગણી, લોકોએ રોષમાં આવીને સોસાયટી બહાર લગાવ્યા બેનર. તો વસ્ત્રાલમાં સોસાયટીઓની બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. આસપાસની 6 સોસાયટીઓમાં રસ્તા, પાણી, ગટર જેવી સમસ્યાઓથી પરેશાની છે. ત્યારે ન્યૂ વસ્ત્રાલમાં ગંદકીની સમસ્યાએ પણ માઝા મૂકતા લોકો મચ્છર અને રોગચાળાથી ત્રસ્ત થયા છે. ત્યારે સ્થાનિકો કામ નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા રહીશોનું કહેવું છે કે છેલ્લા 6 વર્ષથી વિકાસના નામે લોકોને માત્ર ખોટી આશાઓ જ આપવામાં આવી છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા લોકો પરેશાન થયા છે. ન્યૂ વસ્ત્રાલમાં જે વેદાંત સ્કાયલાઇન સોસાયટી છે એ સિવાયની આસપાસની સોસાયટીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. એનું કારણ છે આ રસ્તાઓ. એટલા ખરાબ રસ્તાઓ છે. છેલ્લા 5 વર્ષથી સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાઓ માટે રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી અહીંયા કોર્પોરેશનથી થતી નથી. ના ચૂંટાયેલા ઉમેદવારો આ બાબતે ધ્યાન આપે છે. વરસાદમાં જે પરિસ્થિતિ છે ખૂબ કપરી થાય છે, ખૂબ મુશ્કેલી લોકોને પડી રહી છે. સિવાયની પણ જે સમસ્યાઓ છે અને શું મુદ્દાઓ છે જેના કારણે આ જે બેનર છે, બેનર અહીંયા લગાવવું પડ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ સોસાયટીની અંદર પ્રવેશ કરવો નહીં. ત્યારે આ બાબત છે, સ્થાનિકો સાથે વાત કરીશું. શું મુદ્દાઓ છે તમારા, કેમ આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જરૂર પડી તમને? નમસ્કાર. અમારી જે શરૂઆતમાં પાયાની જે અમને સુવિધા મળવી જોઈએ, 5 વર્ષથી કોઈ જાતની સુવિધા અમને મળી નથી. બરાબર છે. અમારા જે પ્રશ્નો છે કે રસ્તા તમે વ્યવસ્થિત કરો, ગટરનું કામકાજ તમે પૂરું કરો. સામે ગ્રાઉન્ડ છે, છેલ્લા 5 વર્ષથી અમે રહીએ છીએ. 5 વર્ષથી સોસાયટી અમારી બનેલી ત્યારથી અમે બધા હેરાન થઈએ છીએ. 5 વર્ષથી આ ગ્રાઉન્ડમાં ચોમાસા દરમિયાન એટલું પાણી ભરાય છે કે મચ્છર, એના હિસાબે રોગચાળો ફેલાય છે. રોજના 10 થી 15 વ્યક્તિ અહીંયા પડે છે ચોમાસા દરમિયાન. 5 વર્ષથી અમે રજૂઆત કરવા છતાં અમારા કોઈ પણ જાતના પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી. તમારું શું કહેવું છે? શું કેમ તમે આ બેનર શું લગાવ્યું છે? કેમ મારવાનું એટલા માટે જરૂર પડી છે કે માણસ ગળા સુધી આવી ગયો, અને તમે અહીંથી જુઓ ને આગળ એક રોડ બન્યો છે, એ ઊંચો બની ગયો છે, અને આજુબાજુ તમે જુઓ ને તો આ ચોમાસામાં તળાવ ભરાવાના છે. હવે એ લોકોએ શું એટલી ખબર નહીં પડતી હોય કે જ્યારે તમે આટલો રોડ બનાવો તો તમને એક ખબર કેમ નહીં પડતી કે આ રોડ ઊંચો છે તો આજુબાજુને નથી મેદાન સાફ થતું, નથી સ્વચ્છતા. મોદીના બધા રાજકીય પક્ષો કે સ્વચ્છતા અમદાવાદ, તો સ્વચ્છતા અમારા એરિયામાં અહીં જુઓ, અમારા એરિયામાં ખાડાનગર જુઓ, ટેકરા જો, બધું ખબર પડે કે કઈ રીતનું. તમારું શું કહેવું છે? કઈ રીતની તકલીફો પડે છે? તમે જોઈ શકો છો પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં જે વિરોધાભાસ જોવા મળે છે. પશ્ચિમ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સુવિધાનો ઇસ્યુ નથી, જ્યારે પૂર્વ વિસ્તારમાં અહીંયા ન્યૂ વસ્ત્રાલ કહેવામાં આવે છે. તો ન્યૂ વસ્ત્રાલ આવું ના હોઈ શકે. જ્યારે નિરાન ચોકડી તમે જુઓ છો, ત્યાં આગળ સોસાયટી જુઓ છો, ત્યાં રોડ, રસ્તા, પાણીની સુવિધા જુઓ છો, સુવિધાઓ નથી મળી રહી. શું વિરોધ છે તમારો ને ક્યાં સુધી આ વિરોધ રહેશે? ચૂંટણીનો બહિષ્કાર સદંતર કરશો કે પછી કોઈ આવશે તો માની પણ આવીને અમારું કામ કરી આપે, અમારી સુવિધાઓ આપે તો અમને મતદાનનો કોઈ વાંધો નથી, તો અમને કોઈ વિરોધ નથી. આટલા વર્ષથી અમે 5 વર્ષથી આવી રીતે હેરાન થઈએ છીએ. બધા બી અમારી જેવા ઉંમરના માણસોને અહીંયાથી ચાલીને જવું હોય તો કેટલી તકલીફ પડે. અને આ વિસ્તારના દરેક હોસ્પિટલો હાઉસફુલ રહે છે. એટલી ધૂળ ઉડતી હોય છે કે લોકોના શ્વાસમાં જાય, એને લીધે દમની તકલીફો પડે છે, હેલ્થની ઇશ્યુઝ થાય છે. શું તમારું શું કહેવું છે? મારું નામ હર્ષના પંડ્યા છે. આ ફ્લેટમાં હું સૌથી પહેલી રહેવાસી છું. 6 વર્ષ થયા મારે. 6 વર્ષથી બિલ્ડર તરફથી કહેવામાં આવ્યું હતું કે અહીંયા પાકો રોડ બની જશે. હજી સુધી પાકો રોડ બન્યો નથી. નાના છોકરાને લઈ જવા માટે બહુ જ તકલીફ પડે છે. બહુ જ ખાડા ટેકરા હોય છે. ઘણીવાર તો અમે પડી બી જઈએ છીએ લપસીને. અચ્છા, મહિલાઓને ખાસ કરીને તકલીફ પડતી હોય, કોઈ ચીજ વસ્તુ લેવા જવાની, બાળકોને લેવા જવાના, બાળકો રમે, કેટલી મુશ્કેલી થાય છે? નમસ્કાર. એટલે વેદાંત સ્કાયલાઇનનો આ એક માત્ર પ્રશ્ન નથી. અહીંયા જેટલા બી ફ્લેટો છે આ પ્રશ્ન બધાનો છે, પણ કોઈ બોલતું નથી. એટલે અમારે છોકરાવાળા છે, છોકરાને સ્કૂલે લેવા મૂકવા જવાનું, અમે જોબવાળા છીએ પોતે, એટલે અમારે જોબ જવાનું. અત્યારે અમે વરસાદના સિઝનમાં જો તો પાણી જ ભરેલું હોય છે, તો એનો સોલ્યુશન શું? અમે સરકારને સહયોગ આપવા તૈયાર છીએ. એવું નથી કે અમે નથી આપતા, દરેક વસ્તુ અમે સરકારને સહયોગ આપીએ છીએ. પણ સરકાર બી તો અમારું સાંભળે ને. અમારે આવા છોકરાઓને લેવા મૂકવા જવાનું હોય, કઈ બી વસ્તુ લેવા જવાનું હોય, તો આ રસ્તા પરથી અમારે કેવી રીતના જવાનું? તમને કેમ એવું લાગે છે કે આ બેનર લગાવવું પડે? કારણ કે રજૂઆતો તમે કરી હશે, શું એમના તરફથી જવાબ પણ મળે છે ને હવે તમે નક્કી કર્યું છે કે હવે બહિષ્કાર જ કરવો છે? બહિષ્કાર કરવો જ છે, કારણ કે અહીંયા જેટલી પણ ફ્લેટ કે જેટલા પણ નવા બન્યા છે ત્યાં બધે રોડ ને બધી વ્યવસ્થા થઈ છે. પણ અહીંયા 5 વર્ષથી અમે જોઈએ છીએ કોઈ જ વ્યવસ્થા નથી રોડની, નહીં ગટરની. રોડ કરે છે તો પાછા ખોદી નાખે છે.
તો આને આ જ પ્રોબ્લેમ રહે છે. પ્લસ કે અહીંયા આ છે મેદાન છે, એ મેદાનમાં કચરો એટલો ભરેલો હોય છે કે ચોમાસામાં બહુ જ તકલીફ પડે છે. અમારે જવું કઈ રીતે, જઈ નથી શકતા, રિક્ષાવાળા પણ આવી નથી શકતા, અમને કોઈ મૂકી નથી જતું. આ બધી ખૂબ જ તકલીફ છે, ખૂબ પરેશાનીઓ છે, ખૂબ પ્રશ્નો છે અને જટિલ છે. કારણ કે જે રસ્તા નથી તો અને ગટરની વ્યવસ્થા નથી, તો એના માટે જ આ જે બેનર છે, બેનર લગાવવાની ફરજ પડે છે. અને સ્થાનિકોમાં એ જ બાબતે નારાજગી છે કે આટલા વર્ષોથી રજૂઆતો છતાંય જો તંત્ર ન સાંભળતું હોય તો ચૂંટણીનો બહિષ્કાર કરવો જ એકમાત્ર રસ્તો એમના માટે રહી જાય છે. જો એમની સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો આ વખતે ચૂંટણીનો બહિષ્કાર અહીંયાના સ્થાનિકોએ મન બનાવીને નક્કી કરી લીધું છે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.